એ મારા કોઢિયા કોણલા ઉગતા સૂરજ, મારા ભાઈ ભૂપીભાઈ, મારા દુખિયાના બેલી, મારા દુખિયાના વિહામાં હું તારા વખાણ કરું. મરીના પાસે માલ, મરીના એને મરીના પાસે માલ, જગતની માલપા આપણે વાતો કરી ને ભાઈ કે ફલાણા પાસે આટલા રૂપિયા, ઢીકડા પાસે આટલા રૂપિયા, આટલા પૈસા. માયા એમને નથી થતા. કમાય તો મારા બાપ આદળિયા પાખોની દેવી તારી દયા છે, અને એક મારા ભાઈ ભૂપીભાઈ, બાકી તો મારું તો કાઈ નથી સૈયાનું મળ્યું. અને આ બસ જે દુઃખ સહન કર્યા છે ને વનરાજભાઈ, એવું તો જગતમાં કોઈ નહીં સહન કરાવે. કારણ કે મારી ગાય પેટના પાબડા કરવા હાટું થઈ પેલા જેને માંગી ખાધું હોય ને દુઃખની ખબર એને હોય. બંગલા થઈ જાય છે, ગાડીઓ થઈ જાય, એસો આરામ ગમે એટલો થઈ જાય ને, પણ સમય નથી ભૂલાતો. અટાણે રાખમાંથી મને રાજા બનાવ્યો હોય, મારું ભાગલ ગાડું અટાણે હદાયું હોય ને, તો મારા ભાઈ ભૂપીએ હમદે અપાયું છે. મારી ભાગલ ગાડી મારા ભાઈ ભૂપીએ મારી હદાડી. એક દી આપે અમારું માવતર બની ગયો, મારું માવતર બની ગયો, મારો નોધારાનો આધાર બની ગયો. મારા ભાઈ ભૂપી એ મને જગતમાં કોણ ઓળખતું હતું? આ બધી દયા રહીને તારી એ એટલું નહીં મારા બાપ કે મારા ભાઈ ભૂપીના કામ તો તમે જોવો કેવા કેવા ટીપા વાળીની જગ્યામાં, કે મારા સંખ્યા કદાચ કોઈ દુખી આવે ને તેથી દુનિયાની માલપા એક હાથ કરજે, અને એક હાથે તો જો હું આવીને ઉભો ન રહી જાવ અને દુખિયાના દુખની માલપા જો ભાગ ન પાડી દઉં ને તો મારા ભાઈ ભૂપીના નામનો સાડીઓ બાંધી દેજે. મારા નો ધારાના વર્ષોના વર્ષો વીતી ગયા હતા. ટીંબાવાડીની જગ્યાની માઇલ પર જેવી જવાબ નથી દેતી, પણ કાલ મારા બાપ આદરિયા બાખોની દેવીને ઠીકની કરાવી હોય ને તો મારા ભાઈ ભૂપીએ કરાવી છે. અને દેવી કદાચ હિમાલયની નજરો માંડે મારી માં વિહળી, તેથી મારો ભાઈ ભૂપી માને હાથ પાડે, એ માને હાથ પાડે અને માને કે હે માં પાછી વાળ મને બાખોની દેવી. એટલે મિત્રો બધાએ બે હાથ ઊંચા કરી આપણે બધાએ માં બોલવાનું છે.
મારા ભાઈ ભૂપીએ હાથ પાડ્યો પણ કેવો એ મારી ગરીબ મારા ભાઈ ભૂપીએ એટલું કીધું મારી વસ્તી આજ કદાચ ટીંબા વાડીની જગ્યાની માલમાં મારી વસ્તી હાથ કાઢે અને હું ભાઈ ભૂપી જો આપે મારી દેવીને નો લાવું અને સુખદેથી નો સંભાળું ને મારો વાલાનો તું માંગતા ભૂલ પણ મારા સત્યા તારી ગઈ વેળા જો હોળી નહોતો આવું અને બેટા દીકરા માંગતો દીકરા આપું માયા માંગતો માયા આપું પણ મારા ભાઈ ભૂપી મારે કાંઈ જોતું નથી મારે કાંઈ જોતું નથી પણ કોઈ મારી નાચ રોતી રોતી આવે ને તેથી જગતની માલપેના દુઃખ ભાગ્ય અને મિત્રો સત્ય દાખલો છે અહીંયા બિલખાની ફાધરની માલપા મારા દેવપુરક સમાજના દીકરાને કેન્સરનો રોગ હતો કેન્સરનો રોગ હતો જગતના દવાખાના વિખી નહીં ઘણા દવાખાના રખેલા છે ક્યાંય સારું થતું નતું પણ એને ખબર પડે ને કે ટીંબાવાડીની જગ્યામાં મારા કોડિયા તેલની માલપા ભૂપી ભાઈ પૂજાય છે ત્યાં ગયો સંજયભાઈને વાત કરી ભાઈ શરીરની માલપા કેન્સર છે એને મારા ભાઈ ભૂપીને કેને કે હાથ પડ્યો અને મારો ભાઈ ભૂપી આવી ઉભો રહ્યો કે મારી નાય છે મારા કરિયાની માલપા તો દુઃખ ભાંગું પણ આજ રોતી રોતી મારી નાય મારી જગ્યામાં આવી છે અને કદાચ કેન્સર જેવા રોગ જો હથેળીમાં પાણી કરીને નો પી જાવ ને તો મારા ભાઈ ભૂપીના નામનો સાડીઓ બાંધે જાવ